वंदितु सर्वसिद्धे जिनेय अणुमोगदाय सव्ये आयरस भगवतो निमुक्ति हितै सामे। अनंत उपकारी अनंत करुणाना सागर तीर्थंकर परमात्माओए अर्थरूपी वाणी प्रकाशी અને ગણધર ભગવંતોએ એને સૂત્રરૂપી ગૂંથી અને આપણી પાસે એ વિશાળ સૂત્ર આજે આવ્યું છે. એની અંદરનો 11 અંગ અને એનું સૌથી પહેલું અંગ એ આચારાંત સૂત્રની ઉપરની આજથી આપણે પ્રવચનોનો મંગલ પ્રારંભ કરીએ છીએ. પ્રથમ સૂત્રની અંદર શાસ્ત્રકાર ભગવંતોએ સૌ પ્રથમ અહીંયા નમસ્કાર કરીને મંગલ કર્યું છે. નમસ્કારના 3 યોગ હરિભદ્ર સુરીમાં જ બતાવે છે. પહેલું છે ઈચ્છા યોગ. તમને કોઈને જોઈને નમસ્કાર કરવાનો ભાવ થાય, આ છે ઈચ્છા યોગ. સૌ પ્રથમ તો શાસ્ત્રકાર એમ કહે છે કે નમસ્કાર કરવાનું ભાવ દુર્લભ છે. કારણ આપણને સૌને બીજાને નમાવામાં વધારે ઇન્ટરેસ્ટ, નમવામાં ઓછો. એટલે પહેલા નંબરની અંદર તો ભગવાન કહે છે કે નમો, નમસ્કારનો ભાવ દુર્લભ. અને અંદર ઈચ્છા યોગ, જ્યાં તમારા મનના ભાવ થયા કે નહીં, આ અમારા વડીલ છે, આ પૂજ્ય છે, આ કોઈક સારા પોસ્ટ ઉપર બિરાજમાન છે અને મારે એક નમસ્કાર કરવો જોઈએ, અને એ ભાવ સાથે તમે કરેલો નમસ્કાર એ છે ઈચ્છા યોગનો નમસ્કાર. નંબર 1 ઈચ્છા યોગ. નંબર 2 શાસ્ત્ર યોગ. શાસ્ત્રની અંદર વર્ણિત થયેલા હોય એવા મહાપુરુષો, જેમ તીર્થંકર પરમાત્મા, ગુરુ ભગવંતો, અથવા તો જે ગુણી ભગવંતો છે, ગુણીજનો છે, એ ગુણીજનોને તમે ભાવથી નમસ્કાર કરો. કાંઈક સામેવાળાની અંદર ગુણ દેખાય, એની પાસે ભલે બીજું કાંઈ ઓછું હશે, પૈસા નહીં હોય, પણ એની પાસે કદાચ ગુણ છે, એની પાસે નમ્રતા છે, એની પાસે ક્ષમા છે, એની પાસે આવા કઈક પ્રકારના ગુણો છે, અને ગુણોને જોઈને આપણે એ ભાવથી એને કરેલો નમસ્કાર એ બીજા પ્રકારનો નમસ્કાર શાસ્ત્રકાર કે છે શાસ્ત્રયોગ. શાસ્ત્રની અંદર જે ગુણો બતાવ્યા છે એને જોઈ એ સામેવાળાની અંદર ગુણના દર્શન કરી આપણે નમી જઈએ, એ છે શાસ્ત્ર યોગનો નમસ્કાર. એટલે નમસ્કારનો ભાવ દુર્લભ. બીજા નંબરની અંદર ગુણવાનને નમસ્કારનો ભાવ દુર્લભ, જે શાસ્ત્ર યોગના માધ્યમે થાય. તમને ખબર જ ન હોય કે સામે આપણી દ્રષ્ટિ કેવી થઈ ગઈ, ખબર છે? આપણી દ્રષ્ટિ સામેવાળાની અંદર ગુણ જુએ કે દોષ જુએ? બસ. એટલે આપણા માટે આ નમસ્કાર પણ શું થયું? કદાચ બહુ દુર્લભ થઈ ગયું. સામેવાળાની અંદર ગુણ પડ્યા છે છતાંય આપણે જોઈ નથી શકતા, એ આપણો કમ ભાગ છે, કમ નસીબ છે. અને નથી જોવાના કારણે આપણને એના ઉપર આદર બહુમાન જાગતો નથી, નમસ્કારનો ભાવ પણ જાગતો નથી. એટલે બીજા નંબરની અંદર શાસ્ત્રકાર એમ કહે છે કે ગુણવાનને નમસ્કાર કરવાનો ભાવ પણ દુર્લભ. અને ત્રીજો યોગ શાસ્ત્રકાર કહે છે સામર્થ્ય યોગનો નમસ્કાર. સામર્થ્ય યોગ અમારે ત્યાં લખ્યું સિદ્ધાણમ ઉદાહરણની અંદર ઇકોવી નમુકારો, કરેલો એક નમસ્કાર. સામર્થ્ય યોગનો એક નમસ્કાર શું કરી આપે છે? સંસાર સાગરાઓ તારીમ નરમવ નારીમવા. સામર્થ્ય યોગનો એક કરેલો નમસ્કાર તમને સંસાર સાગરથી પાર કરાવવામાં સામર્થ્ય છે. આપણી પાસે આ સામર્થ્ય યોગનો નમસ્કાર ક્યારે આવે? તો સામર્થ્ય યોગના નમસ્કારની અંદર લખે છે કે ગુણ પ્રાપ્તિ માટે ગુણવાનને કરેલો નમસ્કાર એ સામર્થ્ય યોગનો નમસ્કાર. રિપીટ,
ગુણ પ્રાપ્તિ માટે ગુણવાનને કરેલો નમસ્કાર એ સામર્થ્ય યોગનો નમસ્કાર. સામેવાળાને શું કામ નમો છો? સાચું બોલો, દેરાસર શું કામ જાઓ છો? પણ શું કામ? પાછળ ઉદ્દેશ શું? ખાલી વિતરાગ પરમાત્મા છે એટલા માટે? સર્વગુણ આપવામાં આવે. સર્વગુણ આપવામાં સર્વ ના આવે, એક તો લાવો. ચાલો બોલો, ગુરુ ભગવાનને તમે કીધું ડબલ વંદન કરો. શું કામ? શું ભાવ પાછળ? શું કામ બોલો ને? મારી નરક તૂટે એ લક્ષ્ય સાથે કે નહીં, આપની પાસે જે ગુણો છે એ મારા અંદર આવે એના માટે નમસ્કાર. શેના માટે? આ સામર્થ્ય યોગનો નમસ્કાર. તમારી નરક તૂટી જાય એ તો ખાલી શાસ્ત્ર યોગનો નમસ્કાર. ઠીક છે, ગુણીજન છે અને આ ગુણીજનને વંદન કરીશ તો ક્યાંક મારા કર્મો હળવા થશે, એ ભાવથી કરેલો નમસ્કાર શાસ્ત્ર યોગનો તમને મોક્ષ નહીં અપાવી શકે. સામર્થ્ય યોગનો નમસ્કાર, સામે ગુણી વ્યક્તિ છે એ ગુણ પણ ક્યાંક મારી અંદર આવે, ક્યાંક એ મારા અંદર પર પરિણમે, એ ભાવ સાથેનો કરેલો નમસ્કાર એ સામર્થ્ય યોગનો નમસ્કાર. બોલો, ઉપાસના શેના માટે આવવાનું? બોલો. પછી કોને આગળ ફિલિંગ ધ બ્લેન્ક્સ શું કરો? ગુરુ ભગવાનને ખાલી વંદન કરવાની, ગુરુ ભગવાન જેવા થવા. આ છે સામર્થ્ય યોગ. કેમ આપણને ગુણની અંદરથી ઈચ્છા નથી થતી? કેમ આપણે એ ગુણવાન બનવા તરફની અંદર એક કદમ આગળ નથી વધતા કે સામે જે ગુણ દેખાય છે એ મારા અંદર ક્યારે પરિણમે, એના માટે કેમ આપણા હૃદયની અંદર તલપ નથી? બસ આપણે ખાલી નમસ્કાર કરીને છૂટી જઈએ, પણ એની એ વેદના કેમ નહીં કે મને ક્યારે આવો ઉત્તમ ગુણ મળશે? કોઈ ઉદાર છે, ઉદારની તમે બહુમાન કરો છો, અહીંયા આવીને તમે એનો બહુમાન કરો છો શેના માટે? ખાલી એને પૈસા લખાવ્યા એટલા માટે? તમારી હૃદયની ભાવના શું હોવી જોઈએ એ વખતે? ભાઈ એને તો પોતાની લક્ષ્મીને છોડીને એ જે પરાક્રમ કર્યું છે, આવી ઉદારતા ક્યાંક મારા અંદર પણ પરિણમે. ભાઈ એટલા ટકાની તો થોડુંક તો પણ એ ઉદારતા ક્યાંક મારી અંદર પણ આવે, એ દ્રષ્ટિકોણથી અહીંયા બહુમાન કરવાનું છે. આપણે ખાલી અનુમોદના કરી લઈએ, પછી કાંઈ એમાં વળે. કેમ આ હૃદયનો ભાવ નથી થતો? કેમ મને ગુણ પ્રત્યેની એક લાલસા નથી? અને કહી દઉં, મને ઘણા કે પ્રવીણભાઈ, મંદિર કેવું હોવું જોઈએ? ભવ્ય હોવું જોઈએ, બરાબર ને? દેરાસર બનાવ્યું તો કેવો બનાવ્યું પુલિનભાઈ? બોલો, કેવો બનાવવું જોઈએ? વટવારો. દેરાસર ભવ્ય હોવું જોઈએ, દેરાસર સારું હોવું જોઈએ, પણ હારું દેરાસર ની અંદર જવા વાળા ભવ્ય ન હોય તો પછી શું કરવાનું? હું એમ કહું, દેરાસર ભવ્ય હોવું જોઈએ એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી, પણ દેરાસર ની અંદર ગયા બાદ તમે ભવ્ય બની જાઓ એ સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ છે. અને ભવ્યતા કેવી રીતે આવશે? જ્યારે તમારા અંદર ગુણો એ પ્રગટશે, એ ગુણો સ્થિર થશે અને એ ગુણો દ્વારા તમને મોક્ષની પ્રાપ્તિ. એક ગુણ જો આત્મસાત થઈ ગયો, એક જ, વધારેની અપેક્ષા પણ નહીં કરતા, એક ગુણ, આપણી કેટેગરી એવી જ છે, એકાદ ગુણ પણ જો હૃદયની અંદર વસી ગયો ને તો 100% આપણો કલ્યાણ થયા વગર રહેશે. અને તકલીફ આપણી એ જ છે
કે આપણને ગુણોની એલર્જી છે. એટલે હવે જ્યારે પણ નમસ્કારનો ભાવ આવે ને, સામે શું લાવજો? એન માટે વધારે પૈસા આય એટલે મૂકે નમવું આય, એન માટે સત્તા આય, એન માટે પોઝિશન આય એટલે મૂકે નમવું આય, કે આની પાસે ગુણો છે અને ગુણોના કારણે એ મારું આકર્ષણનું કેન્દ્ર બને છે. શું બોલો, આપણા આકર્ષણનું કેન્દ્ર શું? જે હૃદયમાં હોય બોલો. મને સારું લગાડવા માટે નહીં બોલતા. એટલે ભગવાને કહ્યું નમસ્કારનો ભાવ દુર્લભ, મનુષ્ય ભવ, અને મનુષ્ય ભવની એક દુર્બલતા કહો તો દુર્બલતા આપણે છે ને અહીંયા ડગલે ને પગલે અહંકાર પોષીએ છીએ. ડગલે ને પગલે આપણને અહમ નડે છે, અને આ અહમ નડે છે એટલે નમવાનું થતું નથી ચૂકી શકતું. નમસ્કારનો ભાવ દુર્લભ, એની પાછળ ગુણવાનને નમસ્કારનો ભાવ દુર્લભ, અને ગુણ પ્રાપ્તિ માટે કરેલો ગુણવાનને નમસ્કારનો ભાવ એ હજી પણ દુર્લભ. અહીંયા આવો, આ આચારામ સૂત્ર અહીંયા સૌથી પહેલો આ સામર્થ્ય યોગનો નમસ્કાર. તો આ સામર્થ્ય યોગનો નમસ્કાર જે દિવસે આવશે, જે દિવસે ગુણો ગમશે અને ગુણ પ્રાપ્તિ માટે, એ ગુણ પ્રાપ્તિ માટે અંદરની એક લાલસા જાગશે અને ગુણ પ્રાપ્તિ માટે તમે નમસ્કાર કરવાનું શરૂ કરશો, તો એ વખતે તમારી પાસે 3 ચીજો આવશે. 3 ચીજો. નંબર 1, જે વખતે તમે ગુણવાનને નમસ્કાર, ગુણ પ્રાપ્તિ માટે નમસ્કાર કરવાનું શરૂ કરશો, પહેલા નંબરની અંદર તમારા પુણ્યની પુષ્ટિ થશે. દિવસે ને દિવસે તમારો પુણ્ય વધશે. પુણ્યની શું થશે? પુષ્ટિ થશે. અમારું કઈ એવું પુણ્ય નથી કે અમે ઉપર બેસીએ તમે નીચે બેસો. પણ શું થયું? અમે ગુરુદેવ પાસે ગયા અને ગુરુદેવ પાસે વારંવાર જતા એના ગુણો ગમ્યા, એમના ગુણો ગમ્યા, તો એમના ગુણોની પ્રાપ્તિ માટેનો એક હૃદયનો ભાવ થયો, અને એ ગુણો મેળવવા માટે અમે એમના જેવા થઈ ગયા. તો એનું પરિણામ શું આવ્યું? આજે અમે અહીંયા બેઠા છીએ. અમારો પુણ્ય દિવસે ને દિવસે શું કરી રહ્યું છે? વૃદ્ધિ પામી. એટલે પહેલા નંબરની અંદર ગુણ પ્રાપ્તિ માટે કરેલો નમસ્કાર શું કરશે? તમારા પુણ્યને પુષ્ટ કરતો જશે. પુણ્યની ઇન્કમ તમારી ચાલુ થઈ જશે. નંબર 2, એ જ ગુણ પ્રાપ્તિ માટે કરેલો નમસ્કાર બીજા નંબરની અંદર તમારા ગુણોની પણ વૃદ્ધિ કરશે. જ્યાં ગુણ દેખાયા ત્યાં તમે ઝૂક્યા, જ્યાં ગુણ દેખાયા ત્યાં એ ગુણની અનુમોદના કરી, ત્યાં એ ગુણની અનુમોદના કરતા હૃદયની અંદર એક ભાવ થયો કે નહીં, આ ગુણ મારા અંદર ક્યારે આવે, આ ગુણનો માલિક હું ક્યારે બનું. બસ આ જ ઝંખના તમને શું કરાવી આપશે? તો એ તમારા ગુણોની પણ વૃદ્ધિ કરાવી આપશે. પુણ્ય પુષ્ટ કરશે. નંબર 2, ગુણની વૃદ્ધિ કરશે. અને જેવી ગુણની વૃદ્ધિ થશે, ત્રીજા નંબરની અંદર શાસ્ત્રકાર એમ કહે છે તમારા આત્માની શુદ્ધિ પણ ચાલુ થઈ જશે. પછી નાના પ્રલોભનો આપણને હેરાન નહીં કરે. પછી એ નાના પ્રલોભનોને આપણે લેટ ગો કરતા થઈ જશું. એક 5 લાખ રૂપિયા મળતા હોય, એક ખોટું બોલવું પડતું હોય તો નહીં, એક ખોટું નહીં બોલવું, કારણ આ આત્માની ધીરે ધીરે શું થતી જશે?
શુદ્ધિ નહીં, મને મારા ગુણોને દાવ ઉપર નથી લગાવવું. અને એ આત્માની શુદ્ધિ તમને ધીરે 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 એ મોક્ષની મંજિલ સુધી લઈ જયા વગર રહેશે. નંબર 1 પુણ્યની પુષ્ટિ, નંબર 2 ગુણની વૃદ્ધિ, અને નંબર 3 તમારા આત્માની શુદ્ધિ. લક્ષ્ય કરવો હોય તો શાસ્ત્રકાર ભગવાન એમ કે છે, પહેલા છે ને પહેલો લક્ષ્ય તમારો ગુણની વૃદ્ધિ પાછળ હોવો જોઈએ. બીજો લક્ષ્ય એ ગુણો પ્રાપ્ત કર્યા પછી એ ગુણોની પ્રાપ્તિ બાદ એ આત્માની શુદ્ધિ. અને પુણ્ય તો બાય પ્રોડક્ટ છે. તમે ચાહો તો પણ ઠીક અને ન ચાહો તો પણ ઠીક, ઓટોમેટિક સમજાય છે હું શું કહું છું? આ છે બેઝ. આચારાંગ સૂત્ર અહીંયાથી શરૂ થશે. આચારાંગ સૂત્રની એ ભાવધારા પણ એ જ કે છે કે નહીં દોસ્ત, તમે તમારા આત્માની શુદ્ધિ તરફ આગળ લક્ષ્ય રાખો, તમારા જીવનની અંદર ગુણોની વૃદ્ધિ તરફ લક્ષ્ય રાખો. અને એટલા જ માટે એ આચારાંગ સૂત્ર, એનો પહેલો સૂત્ર આપણને એમ કે છે કે આ કલિકાળની અંદર આપણે ઘણીવાર સાંભળ્યું, જીન બિંબ અને જીન આગમ ભવ્યણકુ આધારા. દુષમ કાલે જીન બિંબ જીન આગમ શું ભવ્યણકુ આપણા માટે આધાર તત્વ હોય. આ પંચમ કાળની અંદર, આ ઊંડા અવસર પીળી કાળની અંદર, આ પડતા કાળની અંદર આપણા માટે કોઈ આધાર તત્વ હોય તો એ બે જ છે. એક છે જીન બિંબ અને બીજું છે જીનાગમ. પરમાત્માની તારકતા ઉપર આપણને પૂર્ણ શ્રદ્ધા છે. ભગવાન તારનારા છે એના ઉપર આપણને પૂર્ણ શ્રદ્ધા છે. એટલે ભગવાન પાછળ આપણે દિવસ ને રાત પાગલ છે. પ્રભુ ભક્તિની અંદર આપણે પાગલ છીએ, બરાબર ને? અને એ પ્રભુ ભક્તિ માટે આપણે બધું જ કરવા તૈયાર છીએ. ભગવાનની ભક્તિમાં પાગલ બનેલા આપણે એ પછી સરસ મજાનો છરી પાલતો સંઘ પણ કાઢીએ છીએ, સરસ મજાના પંચાયનિકા મહોત્સવ પણ કરીએ છીએ, સરસ મજાની અષ્ટ પ્રકારની પૂજા પણ કરીએ, દરરોજ પરમાત્માની આંગી વગેરે કરી અને ભગવાનની ભક્તિ પણ કરીએ. એની અંદર આપણો સંપત્તિનો સદવય પણ કરીએ. બોલો ને, આજે ખાલી ભગવાનની પ્રતિષ્ઠા માટેના ચડાવા થાય ત્યારે કેટલા ચડાવા થતા હોય છે. અને લોકો એ પરમાત્મા પાછળ એટલા પાગલ છે કે મન મૂકીને પોતાની ધન સંપત્તિ ખર્ચતા હોય છે. ત્યાં સંપત્તિનો પણ સદવય છે, બરાબર? ત્યાં તમારા સમયનો પણ સદવય છે. પરમાત્માની ભક્તિ આજે કોઈને કહો કે પાલીતાણા જવું છે તો એ ફટક કરતો તૈયાર થઈ જશે, બરાબર ને? સેટિંગ કરશે કે શનિ રવિવાર છે, એકાદી છુટ્ટી લઈ લેશું, રજા લઈ લેશું ને આપણે પાલીતાણા તો એટલે સમય આપવા માટે પણ બોલો એકવાર તૈયાર. પાલીતાણા હોય, ગિરનાર હોય, શંખેશ્વર હોય, કેટલા જણા જે પૂનમ ભરે જ છે, દર પૂનમે શંખેશ્વર મળે છે, બરાબર ને? તો એ કેમ? પરમાત્માની તારકતા ઉપર આપણને પૂર્ણ શ્રદ્ધા છે ને એ તારકતાને લઈને જ એ પરમાત્મા ભક્તિ પાછળ આપણે પાગલ છીએ. એમાં સંપત્તિનો સદવય પણ કરીએ છીએ અને એમાં સમય પણ પૂરો આપીએ છીએ. પણ એની સામે બીજા પાઠની અંદર જ્યારે જોઈએ જીનાગમ, સાચું બોલો, પરમાત્માના વચનો પ્રત્યેની આપણને શ્રદ્ધા કેટલી? જે આજેશ્વર ભગવાન, જેની યાત્રા કરવા માટે તમે અહીંયાથી દોડીને ઠેઠ પાલીતાણા જાઓ, 3500 પગથિયા ચડો, એ દાદાને ભેટો, એ દાદાને ભેટીને તમને એમ લાગે કે અરે અરે મને દાદા મળી ગયા.
એવો ભાવ, એ તારકતાનો ભાવ, આ એ જ આદેશ્વર ભગવાન, એ જ મહાવીર સ્વામી ભગવાન, એ જ નેમિનાથ ભગવાનના વચનો પ્રત્યેનો કેટલો, કેટલો બોલો. આ ક્ષેત્રે સાચું બોલો, આ જીન આગમ આપણને તારક લાગે ખરા? શું આ સાચું બોલો, આ જીન આગમ તારક લાગે? ભગવાનના વચનો આપણને તારક લાગે? મને સારું લગાડતા નહીં બોલતા, હું પાછું કહું છું. સાચું બોલો. પછી કેમ ગાંઠા નથી ભોગતા? બોલો હવે. સવાર જો 5 વાગે કર્મગ્રંથ, 6 વાગે કર્મગ્રંથ ચાલુ, બોલા નતા આચો? બોલો ના સાહેબ, સવાર જો અસા વાટે ઓથિયા જોઈ કેમ? ક્યાં કચાશ પડી? આ તારકતામાં કચાશ. શ્રદ્ધા જ નથી આ તારનારો છે. 9 વાગે આવીએ છીએ. ધન્યવાદ છે, મારા ઉપર ઉપકાર કરો છો આવીને. જીનવાણી શ્રવણ કરો. અહીંયા સંપત્તિનો સદવય કેટલો? અહીંયા સમયનો સદવય કેટલો? સાચું બોલો. 10:30 વાગે મારે પૂરું કરવાનું છે, 11 વાગ્યા સુધી ચલાવું. કરો કેટલે ભગવાન જો ચવન થીએ ને જન્મ થીએ ને ઇન્દ્ર જે આસન ડોલાયમાન થીએ એટલે 9:30 વાગે ને એટલે આ મળી જા. કારણ શું? કારણ શું? ઘરની જવાબદારી. ઘરની જવાબદારી. તો પાલિતાણા જાઓ છો ત્યારે ઘરની જવાબદારી નથી આવતી તમને યાદ? એડજસ્ટમેન્ટ કરીને જાય ને બધું 2 દિવસ છે. તો અહીંયા એડજસ્ટમેન્ટ કરવામાં શું વાંધો? એ બોલો ને મને. આ ડેલીનું છે ને? આ ડેલીનું છે આવવાનું. આ તો ડેલીનો જ ને, તો દેરાસર નથી જતા ડેલી. મુલુંડની અંદર વાંચ્યા મેં કદાચ પહેલા પણ કીધું, મુલુંડની અંદર જયગોસ્વામી માનની વાસના ચાલતી હતી. એની અંદર અમે ત્યારે રોકાયા હતા, ત્યારે બેસા દેખા તો જયગોસ્વામી માનના શબ્દ છે આ કે પ્રવીણભાઈ, જ્યારે પ્રવચન ચાલુ હોય ને દેરાસર તાળા મારી દેવાનું. આ જયગોસ્વામી માનના શબ્દો છે. દેરાસર તાળા મારી દો, બધી પબ્લિક અહીંયા બેસે. કારણ શું? કારણ કે એ જિનાલયની અંદર બેઠેલા પરમાત્મા એ કેવલ જ્ઞાની છે, અને અહીંયા આ પ્રત અને અહીંયા આ જે સમજાય છે ને, આ સ્થાપના નિક્ષેપ એ કેવલ જ્ઞાન છે. સમજ્યા કે નહીં? પરમાત્મા કેવા છે? તો કેવલ જ્ઞાની છે. અને આ જે આ ગ્રંથ છે, આગમ છે, એ શું છે? તો એ કેવલ જ્ઞાન. તમારો ઇન્ટરેસ્ટ શેમાં? કેવલ જ્ઞાનીમાં કે કેવલ જ્ઞાનમાં? તમને શું જોઈએ છે? બોલો. તો લક્ષ્ય શું? કેવલ જ્ઞાન કે કેવલ જ્ઞાની? તો ક્યાં આવવું પડશે તમને? આના જ શરણે આવવું પડશે. અને એટલે લખ્યું, કેવલ જ્ઞાનની પ્રાપ્તિ તમને કરવી હોય તો સૌથી પહેલા તમને વર્તમાનની અંદર શ્રુત જ્ઞાન જોશે. શ્રુત જ્ઞાનના જ ચરણે આવવું પડશે. પરમાત્માનું શાસન પણ આ 21,000 વર્ષ ચાલવાનું છે. કોના આધારે ચાલવાનું છે? બોલો. ભગવાનના આધારે? ત્યાં નથી લખ્યું ભગવાનનો શાસન 21,000 વર્ષ ચાલશે, તો આ શુદ્ધ જ્ઞાનના આધારે જ ચાલશે.
શ્રુત જ્ઞાન વિના આપણે આપણી જાતને, આપણી આત્માને મળી શકીએ, ઓળખી શકીએ, સમજી શકીએ એવી કોઈ શક્યતા નથી. નેવથી નેવર. કેટલું બધું ઇમ્પોર્ટન્સ આ શ્રુત જ્ઞાનનો છે. પહેલો જ શ્લોક આના માટે છે, શ્રુત. અને ત્યાં આગળ લખ્યું શાસ્ત્રકાર ભગવાન તો કેટલું બધું આ શ્રુત જ્ઞાનનું ઇમ્પોર્ટન્સ બતાવે છે. લખે છે, પર પરિણતિ અપની કર જાને, વર્તે આરત ધ્યાને રે, બંધ મોક્ષ કારણ ન પહેચાને, તે પહેલે ગુણ ઠાને રે. શું લખ્યું? પર પરિણતિ અપની કર જાને. શાસ્ત્રકાર કહે છે આત્મા સિવાયના બધા તમામ પદાર્થો પર છે. પર સમજો ને, અલગ છે. પછી તમારો પૈસો હોય, પછી તમારો સોનું હોય, પછી તમારા સ્વજન હોય, પછી તમારો પરિવાર હોય, પછી તમારો શરીર હોય, પછી તમારું મન હોય, એ બધું જ પર છે. અને આ બધા જ પરની અંદર આપણે શું કર્યું? પર પરિણતિ અપની કર જાને. એટલે આ બધાની અંદર આપણે મારાપણાની બુદ્ધિ ગોતીએ છીએ. મારાપણા એટલે બોલો, ઘર કોનો? બોલો મારો. પછી પૈસા કોના? પરિવાર કોના? બસ આ મારો 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 માં મરી ગયા. શું લખ્યું? વર્તે આરત ધ્યાને રે. અને એનાથી તમને શું મળે છે? ખાલી આત્મજ્ઞાન હાય હોય, એના સિવાય બીજું કાંઈ નથી. કારણ આગળ લખે છે, કારણ કે તમને કર્મ બંધ શું છે, કર્મનો ઉદય શું છે, કર્મ કેવી રીતે તૂટે એની તો કોઈ ગતાગમ જ નથી. અને એટલે જ શાસ્ત્રકાર કે જેને આ બધું કાંઈ સમજ ન પડે તો ક્યાં છે? પહેલે ગુણ ઠાણે. એટલે શું? મિથ્યાત્વની અંદર છે. શું લાગે છે આપણે ક્યાં? કયા ગુણ ઠાણે? ખબર છે કર્મ કેવી રીતે બંધાય? ખબર છે કર્મનો ક્ષય કેવી રીતે થાય? ખબર છે ભાઈ? પૂજા સમય પ્રતિક્રમણ એટલી ખબર. બસ. બાલ મંદિરમાં છો. ક્યારે આવશો? પહેલીમાં. સાહેબ અહીંયા અમારા બધા પહેલાથી આગળ હશે ને, બીજામાં હશે ને અહીંયા આવવાના. અહીં હવે તમે જો, અહીંયા હું કઈ ટીચરને તમને માર્ક્સ આપવા માટે નથી બેઠો. તમારી ઘાટી શું છે? તમારા આત્માને તમે પૂછો કે હું ક્યાં છું. શ્રી ભગવાનને શરણે આવીએ તો કાંઈક તો અપડેટ થાય. અહીં તમે આવો મારી પાસે, પર્સનલ મીટ આપણે લેશું. પછી અહીંયા આવ્યા એ ઘણું છે. એ બધું પર્સનલ મીટિંગમાં કહેવાય, અહીંયા ન કહેવાય. અહીંયા કહું તો તમારા છોતરા ઉડી જાય. હે? તમે કાઢી જ નાખો છો. આ આપણી પરિસ્થિતિ છે. ખાલી વિચારો, ખાલી. જે ગુણ સ્થાનકને શાસ્ત્રકાર ભગવંતોએ પરમ રોગનું કારણ કહ્યું. પરમ રોગ. જેમ તમારા અહીંયા કેન્સર એ મહારોગ કહેવાય, તેમ આ મિથ્યાત્વને પરમ રોગ કહ્યો. એ જ મિથ્યાત્વને પરમ દોષ કહ્યો. અને એ જ મિથ્યાત્વને પરમ વિષની ઉપમા આપી. આવા મિથ્યાત્વના અંદર હજી કેટલો સમય હજી તમને પસાર કરવો છે એ કહી દો. કેમ આ શુદ્ધ જ્ઞાન પ્રત્યે આટલો અરુચિ ભાવ? કેમ આની તારકતા પ્રત્યે આપણને જડાય શ્રદ્ધાની? કેમ ને? કેમ અહીંયા સંપત્તિનો વ્યય કરતા 1000 વાર વિચારો છે? કેમ અહીંયા સમય આપતા તમને આમ મનની અંદર એ ભાવ નથી થતા?
અને ભગવાન કહે છે આ એ શુદ્ધ જ્ઞાન એવો છે જે આવા ખતરનાક ગુણ સ્થાનકથી આત્માને જે મુક્ત કરી શકે, બચાવી શકે, એમાં સામર્થ્ય કોઈ એકનો જ હોય તો આ શુદ્ધ જ્ઞાન છે. બરાબર ને? જ્ઞાનના 5 પ્રકાર. બરાબર ને? ગઈકાલે આપણે પૂજા કરી 5 જ્ઞાન પૂજા. બરાબર? મતિ, શ્રુત, અવધિ, મન, પર્યવ અને આ 5 જ્ઞાનની અંદર બોલતું જ્ઞાન કયું છે? તો શ્રુત જ્ઞાન એ બોલતું છે. રાજા તુલ્ય તીર્થંકર પરમાત્માએ આખા જીન શાસનના પોતાના ઉત્તરાધિકારી તરીકે શ્રુત જ્ઞાનને મૂક્યું છે. કેવલ જ્ઞાનનો મહિમા પણ શ્રુત જ્ઞાન દ્વારા જ થાય છે. અને એટલા માટે યશો વિજયજી મહારાજા જ્ઞાનસારની અંદર તો ત્યાં સુધી લખે, જ્યારે જ્યારે જીવ પોતાના જીવનની અંદર ચાલક બળ તરીકે સર્વત્ર આ શ્રુત જ્ઞાનને આગળ કરે છે, આગળ વધારે છે, તો હકીકતમાં એ શ્રુત જ્ઞાનને નહીં, એ પરમાત્માને જ આગળ કરે છે. આટલું બધું મહત્વ શુદ્ધ જ્ઞાનનું છે. અને આપણો સદનસીબ છે આ પંચમ કાળની અંદર આપણને બંને મળ્યા, કેવલ જ્ઞાની પણ મળ્યા અને કેવલ જ્ઞાન પણ મળ્યું. આપણને વિયોગ નથી. તીર્થંકર સ્થાપના નિક્ષેપે તો આપણી પાસે હજી કેવલ જ્ઞાની છે અને કેવલ જ્ઞાન સુધી લઈ જનારા એ આગમ, એ શુદ્ધ જ્ઞાન પણ આપણી પાસે છે, જે કેવલ જ્ઞાનનો દીપક છે. ભગવાનની ભક્તિ કરો એ કેવલ જ્ઞાનીની ઉપાસના. અને સ્વાધ્યાય, પ્રવચન, શ્રવણ, વાચના, પૂછના, પરાવર્તના, આ જે બધું કરો એ શ્રુત જ્ઞાન અને શ્રુત જ્ઞાન રૂપી કેવલ જ્ઞાનની ઉપાસના. વિશેષ આવશ્યક ભાષ્યની અંદર તો જ્ઞાનને જ્ઞાનમ પ્રકાશ કરહ એવી ઉપમા આપી. જ્ઞાન શું છે? તો પ્રકાશ કરનારો છે. એક છોકરો જીવનની અંદર બહુ હતાશ થઈ ગયો અને હતાશ થઈ રાતના સમયની અંદર નદી કિનારે તરફ ગયો છે. અને નદી કિનારે જઈ નાનકડો એવો ટેકરો હતો, એ ટેકરા ઉપર બેસીને કાંઈક વિચારે છે. બહુ હતાશા છે, લાઈફની અંદર બહુ અપ્સ એન્ડ ડાઉન્સ છે અને વિચારો ત્યાં બહુ ઘેરી ચિંતનમાં છે. બાજુમાં એને ઢગલો પડ્યો છે, ઢગલો પથ્થરોનો ઢગલો છે. અને હવે ચિંતન છે અને હાથ ઓલા પથ્થર ઉપર જાય છે, પથ્થર ઉપાડે અને શું કરે છે? પાણીમાં નાખે. વળી 2-5 મિનિટ થાય એટલે પથ્થર ઉપાડે અને પાણીમાં નાખે. એમ એના મનના વિચાર ચાલ્યા કરે. અહીંયા ક્રિયા દ્વારા પથ્થર ઉપાડે અને પાણીની અંદર નાખ્યા. એમ કરતા કરતા ઢગલો ધીરે ધીરે ઓછો થાય છે અને ઓછું થતા છેલ્લો એક પથ્થર ક્યાંક પડ્યો હશે, ઉપાડ્યો અને એ જ વખતે પ્રકાશ થયો. આને નજર હાથ પર ગઈ. હાથની અંદર પથ્થર જોયો. પથ્થર ચમકતો હતો, દેખ્યો તો થોડુંક નિરીક્ષણ કર્યું તો એ પથ્થર નતો પણ હીરો હતો. અને એને આખી રાતમાં શું કર્યું?
હીરાનો ઢગલો જે બાજુમાં પડ્યો હતો એ બધું ક્યાં નાખી દીધું? પાણી. આ હીરાનો ઢગલો છે. આ જ્ઞાન શું છે? હીરાનો ઢગલો છે. અને આપણે શું કર્યા છે? સાચું બોલો. તમે આપતો 1 કલાક તમારો સાર્થક? તમે આપતા 1 કલાક અહીંયા સાર્થક? શું લાગે છે? સાચું બોલો. અહીંયા ગયા પછી આ આજનું જે પ્રવચન થયું હોય એના ઉપર ચિંતન મનન કેટલું બોલો ને? કેટલું વિચારો? ભગવાને આમ કહ્યું, આપણે શું કરીએ છીએ એવું ક્યારે વિચાર પણ આવે, થોટ આવે કે અહીંયાથી ગયા બાદ બધું પોતાના કામમાં પડ્યા એટલે પૂરું? શું લાગે છે કેતનભાઈ? શું લાગે? અહીંયાથી ગયા બાદ ક્યાંક આ વચનો યાદ આવે પાછા? ક્યાંક ચિંતનમાં યાદ આવે પાછા? આપણી પાસે શું ને ચિંતન પણ નથી ને, એટલે એના એકદમ પર્યાય સુધી પણ આપણે પહોંચી નથી શકતા. બોલો, એક નાનકડો ટેસ્ટ લઈ લઉં આજે. એના ડીપ અર્થ સુધી પણ આપણે નથી પહોંચી શકતા. ચલો એક ટેસ્ટ લઈ લઉં. તમે રોજ દેરાસર જાઓ ને, બધા દેરાસર જાય છે ને? હા કે ના? તો બોલો. કાંઈ કામ મોકારો આપો એટલે મને લાગે કે તમે બધા જાગો છો. દેરાસર આપણે બધા જઈએ ને સવારના દેરાસરમાં જતા પહેલી સ્તુતિ આપણે કઈ બોલીએ? બોલો બોલો. દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ. ચાલો એનો અર્થ શું બોલો? દર્શનમ દેવદેવસ્ય. પછી બોલો હવે આનું અર્થ શું? દર્શન પાપનું નાશ કરનારું છે. બરાબર. પછી સ્વર્ગનું સોપાન છે, એટલે સ્વર્ગ માટેની સીડી. કોણ છે? કોનું દર્શન? ઘરવાળીનું? જીકર કરો. દેવની વાત છે ને. ભગવાનના દર્શન સ્વર્ગ સોપાન અને ભગવાનના દર્શન મોક્ષ સાધન. ચાલો પાછળની જે 3 લાઈન છે એ તો બરાબર. ચાલો એના પહેલી લાઈન નો શું? દર્શનમ દેવ દેવસ્ય. દેવોના દેવ, દેવાદી દેવના દર્શન. એમ તમારા માટે પછી દેવાદી દેવની વ્યાખ્યા કરજો. તમે દેવાદી દેવ મહાદેવને પણ દેવાદી દેવ કહો છો. મિથ્યા થઈ જાય. ઘણા છે એવા. એ પહેલી લાઈન નું અર્થ ક્લિયર કરો. દર્શનમ દેવ દેવસ્ય એટલે શું? શું બોલો ને? શું? શું બોલીનભાઈ? બોલો ને. નહીં પ્રવીણભાઈ? દેવોના દેવ. બસ. દેવના દેવ દર્શનમ દેવ દેવ. હા, 3 લોકના નાથનું દર્શન થયા. હા એ બસ આટલે જ સુધી. આવું જ કાંઈ ખબર આવું જ કાંઈ નહીં. મને પાક્કું કહો. તમને ખબર, મને ખબર પડે કે તમને શું સમજ છે. અમે જેટલા બી જવાબ છે ને તમારો જવાબ અલગ જ હશે. નહીં, મારો જવાબ પણ એક છે. થોડુંક ફરક છે. થોડામાં તો છે બધું. દર્શનમ દેવ દેવસ્ય. દેવાધિદેવ બરાબર, દર્શનમ બરાબર. પણ દર્શન કોના? તો માત્ર ને માત્ર દેવાધિદેવના.
જકારપૂર્વક તો દેવાધિદેવનું દર્શન જ પાછળનું ત્રણ આપી શકે છે, બાકી કોઈનું નહીં. બાકી આખી દુનિયામાં ગમે ત્યાં માથા પછાડો, કોઈનું નહીં, આ ત્રણ નહીં આપી શકે. કોનું દર્શન? દેવાધિદેવનું જકારપૂર્વક. સાચું બોલો, એ ભાવથી તમે દર્શન ક્યારે કર્યું? આ દેવાધિદેવ છે, બસ એ દર્શન. અને મને તારનારા દેવાધિદેવ જ છે. આ જકારપૂર્વકના દર્શન આપણે કેટલી વાર બેવમાં ફરક છે. એકમાં તમારા ભાવ હાઈટ પર જાય, ત્યાં એક અંદરની એક પ્રતિજ્ઞા આપો તો પ્રતિજ્ઞા, સંકલ્પ તો સંકલ્પ, એ પણ એવા માથું ઝૂકશે તો અહીંયા જ ઝૂકશે. આવું ક્યારે થયું બોલો? કેટલી વાર? નહીં. કારણ ખબર જ નથી. ક્યાંથી ખબર પડે? અહીંયા આવો તો ખબર પડે. ચાલો હજી એક નાનકડી ટેસ્ટ, ઈઝી વાળી લઈ લઉં. ઈઝી વાળી, થોડી સહેલી લઈ લઉં. બોલ, નવકાર આવડે ને બધું? બોલો નવકાર, બોલો. ચાલો, નમો નવકારમાં બધા પાસ. ચાલો ચાલો હવે અર્થ કરીએ. નમો હરિયંતાણમ નો અર્થ શું બોલો? સિદ્ધાણમ નો અર્થ આયર્યાણમ નો નમઃ, ઉપજાયણમ નો બોલો. પછી એસો પંચનમુકારો નો અર્થ નમસ્કાર. એ પાંચો ને નમસ્કાર, પંચપરમેશ્વર નમસ્કાર. અહીંયા ગોતા ખાધા હતા. ખાલી છે ને, ખાલી શબ્દોનો અર્થ કરો ને. એસો એટલે આ, પંચ એટલે પાંચ, પછી નમસ્કારો એટલે આ પાંચ નમસ્કાર. સમજો, હજી તમે શું કરો છો? આ પાંચ ને કરેલો નમસ્કાર. બરાબર? આપણે ગોથા અહીંયા જ ખાઈએ છીએ. હવે મેં તીર્થંકરને જોયા નથી, મેં તીર્થંકરને આ ભવની અંદર જોયા નથી. બરાબર? તો તમે જો આ મત કરો કે આ પાંચ ને કરેલો નમસ્કાર, એટલે પાંચે પાંચ ને જો મારો નમસ્કાર હોય તો જ મારા સર્વ પાવપણાસનું થાય. સર્વ પાવપણાસનો અર્થ શું? સર્વ પાપોનો નાશ. આ પાંચ ને જ કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરે. મારા જેવો ભગવાનને જોયા નથી તો મારા પાપનો નાશ નહીં થાય? તો નહીં, તમે તો અહીંયા અસર મૂકો છો. પાંચ ને જ કરેલો નમસ્કાર. સરકારની સાહેબ જો શીખવાડી છે એવું પડી. એ તો તકલીફ છે ને, તમે એના એદમ પર્યા સુધી જતા જ નથી. આ તો તમારી કચાશ છે. અર્યંતો સિદ્ધો આચાર્ય ઉપાય. હવે કેટલા એવા છે, દેરાસર નથી આવતો. હું તમને કહું, અમે વિહારની અંદર જઈએ, બરાબર ને, અજૈન ક્ષેત્રની અંદર જ્યારે પણ એવા ગામડાઓની અંદર જઈએ, શું હોય ત્યાં એ લોકોને ભગવાન હોય ત્યારે સાધુના દર્શન કરીને પણ એ લોકો એ નમે ને, સાધુને ગોચરી વરાવે, સાધુને નમસ્કાર કરીને પણ ધન્ય બની જાય. એને તો ભગવાનને જોયા નથી, એને તો તીર્થંકરના દર્શન થયા, તો એના પાપનો નાશ નહીં. તો તમારું આ અર્થ ખોટું પડે અહીંયા.
વિશેષ આવશ્યક ભાષ્ય લખે છે આ અર્થ કેવી રીતે કરવાનો. આ પાંચમાંથી કોઈ પણ એકને કરેલો નમસ્કાર સર્વ પાવપણાસનો. સમજાય? એને ખાલી અર્યંતને પણ નમસ્કાર કર્યો હશે તોય સર્વ પાવપણાસનો. એને ખાલી સાધુને જોઈને ખાલી નમી ગયો હશે ભાવથી તોય સર્વ પાવપણાસનો. તમે કન્ડિશન સપ્લાય નથી કરતા કે નહીં તારે આ પાંચને જ કરવો પડશે. આ પાંચમાંથી કોઈ પણ એકને કરેલો નમસ્કાર સર્વ પાવપણાસનો. લખ્યું ત્યાં અર્યંતાણમ નમુકારો સર્વ પાવપણાસનો, સિદ્ધાણમ નમુકારો સર્વ પાવપણાસનો, આયર્યાણમ નમુકારો સર્વ પાવપણાસનો, ઉપજાયણમ નમુકારો સર્વ પાવપણાસનો, સાહુણમ નમુકારો સર્વ પાવપણાસનો. આ આપણી તકલીફ છે. કારણ કારણ જાણો છો પણ હજી સુધી એને જે ચિંતન મનન થવું જોઈએ ને એના એન્ડના અર્થ સુધી હજી સુધી આ આપણે પહોંચી નથી. અને આ જ કચાસ જે એનો ફળ મળવો જોઈએ એ ફળ આપણને મળતો નથી. આપણી ક્રિયાઓ છે ને બધી કેવી થઈ ગઈ. પછી તમે જ કહો મારે સાહેબ નવકાર બોલીએ છે પણ કોઈ ભાવ આવતો નથી. કારણ બોલો, કારણ કે એના અર્થ સુધી આપણે ક્યારે ગયા નથી. એ અર્થ સુધી જતા નથી એટલે આપણને એની અંદર કોઈ ભાવ આવતો નથી. કચાસ હજી ઘડી કચાસ. એટલે જ શાસ્ત્રકાર કહે છે શ્રુતના શરણે આવવું જ પડશે. શ્રુતના શરણે આવ્યા વગર આપણા કોઈનો પણ ઉદ્ધાર નથી. નથી તમારો, નથી મારો. મારે મોક્ષમાં જવું છે તો આના શરણે આવવું જ પડશે. અને એના ચિંતન, એના મનન, એના ધ્યાન, એના સ્વાધ્યાય દ્વારા આપણે આપણા કેટલા કર્મને કપાવી શકશું. સાચું બોલો. એક ભાવ સાથે કરેલી ક્રિયા, ભાવ સાથે કરેલી એક ક્રિયા કેટલાય કર્મોના ગંજને બાળી નાખે છે. એક ભાવ. અને ભાવ નથી થતું એનું કારણ એક જ છે, આપણી પાસે અર્થનો અભ્યાસ જ નથી. અને કદાચ અર્થનો અભ્યાસ છે તો એના ઊંડાણ ચિંતનની અંદર આપણે કદી ક્યારેક પ્રવેશ્યા. આપણો રસ માત્ર દુકાન અને પૈસા સુધી છે. આપણો રસ માત્ર સંબંધો સાચવવા સુધીનો છે. આપણો રસ માત્ર સંસારની દરેકે દરેક સુખ સામગ્રીઓને ભોગવવા પૂરતો છે. પણ આપણો 1% નો પણ રસ અહીંયા નથી. ક્યાં જશું? ક્યાં જશું? શું થશે? એટલે શ્રુત જ્ઞાન સૌથી મહત્વપૂર્ણ પાસું ભજવે છે. ચાલો આગળ. ચાલો બોલો. હવે
આના પ્રત્યેની તારકતા પ્રત્યેની શ્રદ્ધા કેટલી? જે મળ્યું છે ને એને લઈને પણ નાચો, કારણ કે આ બહુ એક શબ્દ, ભગવાનનો કોઈ એક શબ્દ પણ જીવને તારવા માટેનો નિમિત્ત બની જાય છે. ચાલુ આગળ શું? હા, 11 વાગે બેસવાની છે. આ થાય ને, બધું જ થાય. એ તમે જેટલું ગણો એટલું થાય. તમે વધારે ગણો તો વધારે થાય, અને ઓછા ગણો તો ઓછું થાય. આચારાંક સૂત્ર એની અંદર પ્રવેશ કરતા પહેલા શાસ્ત્રકાર ભગવંતો આપણને સૌને કહે છે કોઈ જગ્યાએ એવું થાય પુલિનભાઈ કે વરસાદ ન પડતો હોય અને છતાંય ત્યાં પૂર આવી શકે? બીજી જગ્યાથી પાણી હે? બોલો બોલો બોલો. હા બરાબર. અરે ગાલ ક્યાં કચ્છી ભાષા ही ऊपर वठे जी नाई अची वने तो कोती है. समझा ना? बे जो को एवर मुंह जड़ावे जे के ऊपर वठे जी नाई करवे से ज खबर न रहे. जरा ने समझाय ना ऊपर वठी नाई केम के જોવાય? કાશ્મીરમાં પડે વરસાદ તો પાકિસ્તાનમાં પૂર આવે. હે? કાશ્મીરમાં વરસાદ પડે તો પાકિસ્તાનમાં પૂર આવે. બરાબર. એ ઉપર વળે. એ ઉપર વઠે એટલે પાછો પછી કે ના તે મળે ઉપર વઠેલી નાય નાય ના ઉપર બેઠા જમીન નીચે બેઠા. ક્યાંક વરસાદ નથી અને છતાંય પાણી ભરાય તો શું શું આપણે શું કહીએ? કદાચ છે ને ઓલા ડેમ ફૂલ થઈ ગયો હશે અને ડેમ કદાચ ખોલી દીધું હશે અને ડેમના કારણે સામે પાણી ભરાઈ ગયું અને પાણી આવી ગયું. તેમ શાસ્ત્રકાર ભગવાન એમ કહે છે કદાચ એવું થાય કે આપણા જીવનની અંદર આપણે છે ને આ ભવની અંદર વધારે કાંઈ ખોટું કર્યું નથી, પણ છતાંય આપણી સાથે કાંઈ ખોટું થઈ રહ્યું છે. તો એ કોના કારણે? તો ભગવાન કહે છે કે આપણા બધાના જીવનની અંદર ઉપર વઠેજી ના આવે. પૂર્વના ભવના એ જે કર્મો છે એ પૂર્વ ભવની જે વિરાસત આપણે લઈને આવ્યા છે ને બધી ઉપર વઠેલી ના આય. હેવર અહીં મળે સારો કઈદાઓ છતાંય આ સાથે ખરાબ થઈએ, ખોટો થઈએ તો હેંજો કારણ એનું કારણ આ બસ એક આપણને તબાહ કરી રહ્યું છે, એક આપણને નુકસાન સૌથી વધારે કરી રહ્યું છે. ભગવાનના મંદિરની અંદર જાઓ છો ને ભગવાનના મંદિરની અંદર જાતા ભગવાન સામે જે ભગવાનની મૂર્તિને નથી જોતા અને કોઈ વિજાતીયના ઉપર આપણી દ્રષ્ટિ પડી જાય છે ત્યારે તમે પોતે હૃદયથી કહો છો સાહેબ આ કેટલું બધું ખોટું ભગવાન સામે જતા કેમ મારી રહ્યો? તમને અંદરનું કેમ થાય છે? ક્યારેક ઉપવાસ કરી લો, તપશ્ચર્યા કરી લો ને એ તપશ્ચર્યાની અંદર ક્યારેક ખાવાનું વિચાર આવી જાય છે કે અરે પેલા ઉપવાસ કયો
આવો વિચાર ક્યારેક આવી જાય છે, તમે પછી અંદરથી દુઃખ પણ થાય કે આ વેળો પડે કોલા વિચારીએ તો ઉપવાસ કરે કોલા મૂકે આ ખોટા ખોટા વિચાર, અંદરથી દુઃખ પણ થાય છે, પણ that is not your fault. આ તમારો ગુનો નથી. શું છે? બોલો બોલો ઉપર વઠેજી. આજે 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 ઈ શબ્દ ગોખે ગનો આવડો. અને એવી આપણને હેરાન કરે છે, હેરાન. કોઈક સારું કાર્ય કરતા હોઈએ, કોઈક સારા પ્રસંગની અંદર કોઈ ભગવાનની ભક્તિ, કોઈ ગુરુ ભગવાનના પ્રવચન ક્યાંક સ્વૈયાવજ, અને એની અંદર આવું નાનું નાનું પણ આપણને ખલેલ પહોંચાડી આપણને ત્યાંથી પતિત કરી નાખે છે. સાચું બોલો. પાલીતાણા ગયા હોય ને ક્રોધ આવે, શું ના આવે? પાલીતાણા ગયા હોય ને ક્રોધ આવે. અરે સંજોગ ન પણ ઓલું ડોલી વાળો આજે પૂછી આપે ને, એ તો ઉપર તો ઠીક, નીચેથી અને પછી ઉપર ચડતા ચડતા કોઈ તમને મળે ને ક્યાં લેતી જાત્રા, ઈ તમને બરાબર ઈ ડોલી વાળા જતે હેરાન કરે બેઠા. બોલો ઠેઠ દાદાના દરબાર સુધી તમને દાદા યાદ ના આવે, કોણ યાદ આવે પછી? તેર યાદ છે ઈ ઉપર વઠેજી ના. એટલે ભગવાન કે છે પૂર્વ ભવના 3 વિરાસતો આપણે લઈને આવ્યા છે. પૂર્વ ભવની 3 વિરાસતો આપણે આ ભવની અંદર લઈને આવ્યા છીએ. એટલે બધે ઠેકાણે આપણે માર ખાઈએ છીએ, બધે ઠેકાણે આપણે હેરાન પરેશાન થઈએ છીએ. સારા એવા નિમિત્તો હોવા છતાં પણ આપણે પછાડ ખાઈએ છીએ. આ 3 વિરાસતો શું છે, કેવી છે, એ આપણે સોમવારના પ્રવચનની અંદર જોશું. જેના વિરુદ્ધ બોલાયું હોય હાર્દિક ઈચ્છા. હા માં